જોશું કે કોઈ પણ તમને બલ્બ આપેલો છે અને એ બલ્બ નો રેઝિસ્ટન્સ કેમ તમારે ફાઇન્ડ કરવો, બરાબર, એ જોશી કે બલ્બનો રેઝિસ્ટન્સ કેમ શોધવો. બલ્બ નો રેઝિસ્ટન્સ કેમ શોધવો. આવી રીતના તમને જે બલ્બ દીધો હશે, આ એક બલ્બ છે, એનું તમને રેટિંગ આપેલું હોય. હંમેશા રેઝિસ્ટન્સ છે ને બલ્બના રેટિંગ ઉપરથી નક્કી થાય છે. જે તમે બલ્બ લઈ આવો બજારમાંથી અને એમાં જે રેટિંગ લખેલું હોય કે આ બલ્બ છે 230 વોલ્ટનો છે અને 40 વોટનો છે, તો એના રેટિંગ ઉપરથી શું નક્કી થશે? બલ્બનું રેટિંગ ઉપરથી બલ્બનો રેઝિસ્ટન્સ નક્કી થશે. તો હવે જો આનો રેટિંગ શું આપેલું છે તમને ખબર છે? 230 વોલ્ટ અને 40 વોટનું રેટિંગ આપે. આનું રેટિંગ છે, બલ્બનું રેટિંગ છે. આ બલ્બના રેટિંગ ઉપરથી એનો રેઝિસ્ટન્સ આપણે છે કાઢવાનો છે. કેટલો આનો રેઝિસ્ટન્સ નીકળશે એ, બરાબર. હવે આનો રેઝિસ્ટન્સ શોધવો છે. બલ્બનો રેઝિસ્ટન્સ કેટલો છે? આ 230 વોલ્ટ 40 વોટનો મારું છે આપી દીધું છે. તો આ બલ્બનો રેઝિસ્ટન્સ કેટલો છે એ મારે શોધવું છે. તો કઈ રીતના શોધશું? જુઓ, રેઝિસ્ટન્સ મારે ક્યાંથી ગોતવો પડશે? પાવર મને દીધો છે તો પાવરનું ઇક્વેશન લખી P = I²R. પાવરનું ઇક્વેશન લખી P = I²R. હાલો, અહીંથી મને રેઝિસ્ટન્સ એક વસ્તુ મળે છે, બટ મારી પાસે છે ને વોલ્ટેજ છે, વોલ્ટેજ છે, કરંટ નથી. કરંટ નથી તો આ ઇક્વેશનમાં કરંટ આવે છે, તો આ ઇક્વેશન તો ના લે I²R વાળું, બરાબર. મારી પાસે પાવરનું બીજું ઇક્વેશન છે V²/R. આ એક હતું, ખબર છે? પાવરના ઇક્વેશનમાં મેં તમને કીધું હતું કે આ ઇક્વેશન એક આવે છે V²/R. ચાલો, આ V²/R વાળું રજિસ્ટર છે, આમાં રેઝિસ્ટન્સ છે આવે છે. આ રેઝિસ્ટન્સ મારે ગોતવો તો રેઝિસ્ટન્સ ને ઉપર લઈ જાય, તો રેઝિસ્ટન્સ ધટ ઇઝ પાવરને નીચે જ આવવા દે, તો V²/P, બરાબર, V²/P. રેડી એટલી વસ્તુ. હવે સપોઝ છે મારે રેઝિસ્ટન્સ જોઈએ તો V નો સ્ક્વેર, તો 230 નો શું થાય? એનો સ્ક્વેર થાય. અને નીચે પાવર છે 40 વોટ છે, 40 વોટ. તો આનો રેઝિસ્ટન્સ કેટલો આવશે? ચાલો મને એ કહો. પહેલા તો 230 નો સ્ક્વેર, તો 230 નો સ્ક્વેર નું હું તમને કહું ને કે 230 ના સ્ક્વેર કઈ રીતના કરો? તમે કહેશો 230 નો સ્ક્વેર કરો, તમે હે ને ખાલી 230 ગુણાકારમાં 230 કરી નાખો. અને અત્યારે શોર્ટ ટ્રિકમાં નથી કહ્યું, મેથ્સ જ્યારે ભણો ત્યારે તમને હું કહીશ, બરાબર. 230 નો સ્ક્વેર. હવે હું મારી શોર્ટ ટ્રિકથી હું તમને કહું, 230 નો સ્ક્વેર મારે ફાઇન્ડ કરવું હોય તો હું કઈ રીતના ફાઇન્ડ કરીશ? જુઓ, 230 છે, 200 થી કેટલા 30 વધારે છે? 230 છે, 230 છે, 200 થી કેટલા 30 વધારે છે, તો હજી 30 આમાં એડ કરી દો. કેટલા? હજી આમાં 30 એડ કરી દો તો કેટલા થાય? 260 થાય. 260 થાય, બરાબર. હવે આ 260 છે, બરાબર, એની પાછળ છે એ 2 0 લગાડી દો. 2 0 લગાડી દીધા, બરાબર. હવે આને છે ને તમે 2 થી ગુણાકાર કરી નાખો. 2 થી ગુણાકાર કરી નાખે એટલે 4 આવી રીતના, બરાબર. પછી આ 2 થી ગુણાકાર કરો તો 0 0 0, બરાબર, આવી રીતના થાય. અને આ 0 0 0 2 અને 5, બરાબર. 30 વધારે છે તો 30 નો સ્ક્વેર કેટલો થાય? 900 થાય. તો 900 માં હું એડ કરી દઈ 0 0 9 2 5. આ છે તમારા 230 નો સ્ક્વેર થઈ ગયો. આ 230 નો સ્ક્વેર થઈ ગયો. હવે હું તમને આ કઈ, આ તમારે શીખવાનો, તમારે ગુણાકાર જ કરવાનો. આ તો મેં તમને શોર્ટ ટ્રીક કીધી, આવી રીતના તમે કરી શકો. હું તમને આ કઈ કરવાનું નહીં તમારે, બરાબર. એટલે 230 નો સ્ક્વેર કેટલો આવી ગયો? 52900 ભાગ્યા 40, બરાબર, ભાગ્યા 40. હવે છે 5290, બરાબર, એને 4 થી ડિવાઈડ કરો. 4 એકુ 4, 1 વધ્યા, 4 તેરી 12, 9 વધ્યા, 4 દુ 8, 1 વધ્યા 0, 4 દુ 8, બરાબર, 2 એટલે 13 22.3 સમથિંગ આવે. તો રેઝિસ્ટન્સ કેટલો આવી ગયો? 1322.13 ઓહમ. એટલો રેઝિસ્ટન્સ છે. આ બધું કેલ્ક્યુલેટરમાં કરવાનું. તમને હાવ નાની વેલ્યુ દીધી હશે જેનાથી તમે કેલ્ક્યુલેટ કરી શકશો, બરાબર. 3322.13 ઓહમ છે આવી ગયો. તો બલ્બનો રેઝિસ્ટન્સ કેમ શોધવો મેં તમને કહી દીધું. કોઈ પણ બલ્બનો રેઝિસ્ટન્સ મારે છે કેમ શોધવો એ મતલબ કહી દીધું, કઈ રીતના તમે શોધશો એમ. ચાલો એક એક્ઝામ્પલ તમને હજી એક આપું, બરાબર, એનાથી તમને આઈડિયા આવે. એક એક્ઝામ્પલ હજી એક હું તમને આપું, નાનું એક્ઝામ્પલ આપું જે તમને MCQ માં એવી રીતના પૂછાય એવું જ એક્ઝામ્પલ હું તમને આપું, બરાબર. એટલે તમને આઈડિયા આવે. MCQ પૂછાણો તો ગાઈસ, તમે જ્યારે પ્રેક્ટિસ એક્ઝામ્પલ MCQ જોવો ને, ત્યાં MCQ હું તમને કરાવીશ. આ બધું તમે ભણીને આવ્યા હશો તો તમે બધી વસ્તુ રિલેટ કરી શકશો, બરાબર. હવે તમે જુઓ, મારી પાસે છે બલ્બ છે, આ બલ્બ છે. સપોઝ છે આ 8 વોલ્ટનો બલ્બ છે અને 10 વોલ્ટનો
આ છે. તો આનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરો. તો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટે P ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર અપોન R, કે જેમાં રેઝિસ્ટન્સ અને વોલ્ટેજ આવે છે ખાલી. હાલો, રેઝિસ્ટન્સ ને વોલ્ટેજ આવે છે ખાલી. રેઝિસ્ટન્સ ને આ બાજુ લઈ લઈ તો શું થઈ જાય? V સ્ક્વેર અપોન P થઈ જાય. હા, R ની વેલ્યુ શું થઈ જશે માય ડિયર ફ્રેન્ડ્સ? તો V મારા કેટલા છે? 8. 8 નો સ્ક્વેર કેટલો થઈ જાય? 8 નો સ્ક્વેર ભાગ્યા 10 થઈ જશે. 8 નો સ્ક્વેર કેટલો થાય? 64 થાય. કેટલો? 64 ભાગ્યા 10 થઈ જાય. તો રેઝિસ્ટન્સ ની વેલ્યુ કેટલી આવી? 6.4 ઓહમ. રેઝિસ્ટન્સ ની કેટલી આવી ગઈ? 6.4 ઓહમ. બરાબર. તો આવા બેઝિક એમસીક્યુ તમને પૂછાય કે બલ્બનો રેઝિસ્ટન્સ કેમ ફાઇન્ડ કરવો. બરાબર. તો 6.4 ઓહમ આવી ગયું, પૂછાણો છે એમસીક્યુ. જ્યારે હું તમને પાછલા વર્ષના ક્વેશ્ચન કરાવીશ, બરાબર, ચેપ્ટરમાં, ત્યારે તમને ખબર પડશે કે ભાઈ એમસીક્યુ આવી રીતના આવ્યો ને આવી રીતના મારો સોલ્વ થવાનો છે એમસીક્યુ. બરાબર. ઓકે, થેન્ક યુ ગાઈઝ. તો આગલો લેક્ચર આપણો છે કે બલ્બ સિરીઝમાં હોય તેમાંથી કયો બલ્બ વધારે બ્રાઇટ થાય. બરાબર. પછી છે બલ્બ જો પેરેલલમાં હોય તેમાંથી કયો બ્રાઇટ થાય, કયા બલ્બની વધારે બ્રાઇટનેસ હશે, કયા બલ્બની ઓછી બ્રાઇટનેસ હશે, એના વિશે આપણે જોશું. ઓકે, થેન્ક યુ ગાઈઝ. જય હિન્દ, જય ભારત.